सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षान्तिरार्जवम् आचार्योपासनं शौचं स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियार्थेषु वैराग्यम् अनहङ्कार एव च जन्म मृत्युजरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानं यदतोऽन्यथा। भगवान श्री कृष्णचंद्र
એક મનુષ્યના જીવનમાં, સાધકના જીવનમાં આવશ્યક એવા ગુણોને દર્શાવે છે. એવા ગુણો ભગવાન અહીંયા દર્શાવે છે જેના થકી એક સુંદર માનવ મૂર્તિનું નિર્માણ થાય. ભગવાન માનવને જેવો જોવા ઈચ્છે છે એવા ગુણો ભગવાન દર્શાવે છે. ભગવાનની જે અપેક્ષા છે મનુષ્ય કેવો હોવો જોઈએ એ અપેક્ષાને જ ભગવાન આ ગુણો દ્વારા દર્શાવી રહ્યા છે. એક આદર્શ મનુષ્ય, આદર્શ માનવ મૂર્તિ, માનવ જીવન કેવું હોય એનું નિરૂપણ ભગવાન આ ગુણો થકી કરે છે. એ ગુણોમાં કેટલાક ગુણોનો આપણે વિચાર કર્યો. મહત્વનો ગુણ ભગવાન હવે દર્શાવી રહેલા છે વૈરાગ્ય. ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્ય. આગળ ભગવાને ઘણા ગુણો દર્શાવ્યા. આચાર્ય ઉપાસના, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ, જેના વિશે આપણે વિચાર કર્યો. હવે બીજા શ્લોકના પ્રારંભમાં જ ભગવાન કહેશે ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. ઇન્દ્રિયોના અર્થમાં, અર્થનો અર્થ થાય છે વિષયો. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા ઇન્દ્રિયના વિષય કહેવામાં આવે છે. ઇન્દ્રિયો થકી જેને હું ગ્રહણ કરું છું, ઇન્દ્રિયો થકી જેનું ભાન થાય છે, ઇન્દ્રિયો થકી જેનો હું ભોગ કરું છું એને કહેવામાં આવે છે ઇન્દ્રિયના વિષય, અર્થ. અને એ ઇન્દ્રિયોના વિષયમાં વૈરાગ્ય. વૈરાગ્ય શબ્દ સાંભળતાની સાથે જ કાં તો બીક લાગે કે આ ક્યાં આવી પડ્યું આપણા માટે. આ તો કોનો ધંધો છે? ભગવા વેશધારીઓનો ધંધો. અને સાથે સાથે શબ્દ જેટલો પ્રચલિત એટલી જ એના વિશેની અનેક પ્રકારની ધારણાઓ હોય છે. વૈરાગ્ય શબ્દ એવો જ શબ્દ છે. એવી રીતે ધર્મ, શ્રદ્ધા, કર્મયોગ, ભક્તિ, આત્મજ્ઞાન, અધ્યાત્મ આ બધા શબ્દો એવા છે કે જે બહુ પરિચિત છે લોકો માટે અને એના વિશે અનેક પ્રકારના ખ્યાલ બુદ્ધિમાં રહેલા જ હોય છે. કારણ કે અનેક જગ્યાએ સાંભળવામાં, વાંચવામાં આવતું હોય એટલે સ્વાભાવિક છે. વૈરાગ્ય શબ્દ પણ એવો જ છે જે શબ્દ સાંભળતાની સાથે કોઈક વિશેષ પ્રકારનો એક ખ્યાલ કે વિશેષ પ્રકારની એક કલ્પના, એક ચિત્ર આપણી સામે ખડું થાય. એના સંદર્ભમાં જ આપણે આજે વિચાર કરીએ કે વસ્તુતઃ વૈરાગ્ય એટલે શું છે, એ પ્રાપ્ત કરવાના ઉપાય શું, મારા જીવનમાં હું વૈરાગ્યને કેવી રીતે જોઈ શકું. આપણે જે વૈરાગ્યની વાત કરીશું એ તમને જીવનમાં જે ઉપયોગી થાય એવી રીતના વૈરાગ્યની વાત. કોઈ સાધુ સંન્યાસીનો વૈરાગ્ય, એ વૈરાગ્યની વાત અહીંયા નહીં કરું, કારણ કે કોને કરું? સામે બધા કોણ બેઠેલા છે? ગ્રસ્ત છે. તો જે ઉપયોગી હોય એ કરવાનું હોય, જેને શું કહેવાય? પ્રેક્ટિકલ વૈરાગ્ય. કારણ કે લોકો શું વિચારે? આપણે પ્રેક્ટિકલ તો થવું જ જોઈએ ને. એ તો સાધુ સંતોને ચાલે પ્રેક્ટિકલ ના થાય, તો આપણે તો વ્યાવહારિક થવું જોઈએ ને. અને એટલા માટે વૈરાગ્ય પણ આપણે કેવો વિચાર કરીશું? વ્યાવહારિક, પ્રેક્ટિકલ વૈરાગ્ય. વૈરાગ્ય શબ્દનો
અર્થ થાય છે વિગતઃ રાગઃ વિરાગઃ. રાગ જે જતો રહ્યો છે, રાગનો અભાવ, એને કહેવાય વિરાગ. અને વિરાગનું ભાવવાચક થાય તસ્ય ભાવઃ વૈરાગ્યમ. આપણા મનમાં એવો ખ્યાલ હોય છે કે વૈરાગ્ય એટલે જગતનું દર્શન ના કરવું, વિષયોનું દર્શન ન કરવું, એના તરફ જોવું નહીં, એને સાંભળવું નહીં, આવી રીતનો આપણા મનમાં ખ્યાલ હોય છે. એનો અર્થ વૈરાગ્ય એટલે આપણે કંઈ એવું સમજતા હોઈએ છીએ કે જગત પ્રત્યેનો અભાવ, મનમાં એક કુભાવ થઈ જવો, પરંતુ એનું નામ વૈરાગ્ય નથી. જગતની વિષયોની સંબંધોની નિંદા કરતા રહેવું, એનું નામ પણ વૈરાગ્ય નથી. વૈરાગ્યને સમજતા પહેલાં શું વૈરાગ્ય નથી એ સમજવું જરૂરી છે. તો વિષયની સંબંધોની જગતની નિંદા કરતા રહેવું એ પણ વૈરાગ્ય નથી. બલકી જે વ્યક્તિ જે વસ્તુની બહુ નિંદા કરતો હોય ને, એના અંતરમાં એની કંઈક વેલ્યુ રહેલી હોય અને પોતાને મળ્યું ના હોય એટલા માટે શું કરે? નિંદા કર્યા કરે. તો એ પણ વૈરાગ્ય નથી. નિંદા કરવી એ વૈરાગ્ય નથી. જગત પ્રત્યે, સંબંધો પ્રત્યે અંતરમાં એક ઘૃણા ધારણ કરવી, એક તિરસ્કાર ભાવ ધારણ કરવો, એનું નામ પણ વૈરાગ્ય નથી. જવાબદારીથી ભાગી જવું એ પણ વૈરાગ્ય નથી. ભાગેડું વૃત્તિ એ વૈરાગ્ય નથી. અથવા આપણા મનમાં કોઈ વેશને સામે રાખીને વૈરાગ્યની કલ્પના થતી હોય છે. વૈરાગ્ય એટલે આપણને એવું લાગે કે કંઈક ગુફામાં કોઈક બેઠેલું હોય, ધૂણી ધખાવેલી હોય, ત્રિપુંડ ધારણ કરેલું હોય, બરાબર આસન જમાવીને બેઠેલા હોય, સામે પણ ના જુએ ત્યાં જઈએ તો આ બધાને આપણે શું સમજીએ? બહુ વૈરાગ્યવાન છે. જરૂર એ વૈરાગ્યની અભિવ્યક્તિ હોઈ શકે, એની ના નથી, પરંતુ એટલામાં જ વૈરાગ્ય સમાઈ જતો નથી. એ પૂર્ણતઃ વૈરાગ્ય એટલા માત્રથી પ્રગટ થતો નથી. કાં તો આપણને લાગે મેલા ગેલા કપડાં પહેરેલા હોય, ફાટેલા કપડાં પહેર્યા હોય, વાળના ઠેકાણા ના હોય, નાહ્યા ધોયા ના હોય, ગંદકી આજુબાજુ હોય, તો એને પણ આપણે કદાચ શું સમજી લઈએ? બહુ વૈરાગ્યવાન છે. પણ આ પણ વાસ્તવિક વૈરાગ્યનું ચિત્રણ નથી, અભિવ્યક્તિ નથી. જેમાં પૂર્ણતઃ જે વૈરાગ્ય, જે વસ્તુતઃ જે છે એ અભિવ્યક્ત થતો નથી. કદાચ જે છે એની થોડી ઘણી અભિવ્યક્તિ એવી રીતે હોઈ શકે, પરંતુ એટલું જ માત્ર વૈરાગ્ય છે એવું આપણે કહી ના શકીએ. ઘણા એવું સમજતા હોય છે ઇન્દ્રિયોનું દમન કરવું, દબાવી દબાવીને રાખવું, કોઈ પણ ઈચ્છા મનમાં ઊભી ન થવા દેવી અને એના માટે હંમેશા સંઘર્ષ કરતા રહેવું. આને પણ આપણે કદાચ વૈરાગ્ય સમજી લઈએ, પરંતુ એ પણ માત્ર વૈરાગ્ય નથી. તો વૈરાગ્ય છે શું? સીધા સાદા શબ્દમાં કહીએ તો વૈરાગ્ય એક આદર્શ સ્વસ્થ મનોસ્થિતિ છે. વૈરાગ્ય
એક આદર્શ સ્વસ્થ મનોસ્થિતિ છે. હવે વિચાર કરવો રહ્યો કે આદર્શ એટલે શું, કયા દ્રષ્ટિકોણથી એને આદર્શ કહેવામાં આવે. સ્વસ્થ એટલે શું, એ કયા દ્રષ્ટિકોણથી. એના સંદર્ભમાં વિચાર કરીએ તો આદર્શ મનોસ્થિતિનો અર્થ છે જે મન થકી હું જગત જેવું છે એવું દર્શન કરી શકું, જે મન થકી વ્યક્તિઓ જેવી છે એવું એનું દર્શન કરી શકું, જે મન થકી મારી આજુબાજુ જે પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે એ પરિસ્થિતિને યથાયોગ્ય રીતે જેવી છે એવી હું એને જોઈ શકું. એનો અર્થ વૈરાગી મનનો અર્થ છે એવું મન કે જે પોતાના તરફથી કોઈ રંગ ચડાવ્યા વગર જગતનું દર્શન કરી શકે છે. અને પોતાના તરફથી રંગ ચડાવવા એનો અર્થ શું? એનો અર્થ શાસ્ત્રીય ભાષામાં કહીએ તો પોતાના રાગ અને દ્વેષથી રંગીને જોવું, એ છે પોતાના તરફથી કંઈક ઉમેરીને જોવું. અહીંયા સમજવાની વસ્તુ એ જ છે કે રાગ અને દ્વેષ જે છે એ કોઈ ઈશ્વર નિર્મિત નથી. એ તો મારા જ મનની ઉપજ છે. એને સમજવા માટે ફરી મારે વિચારવું રહ્યું. જે આપણે વારંવાર સાંભળીએ છીએ રાગ દ્વેષ, એ રાગ દ્વેષ એટલે ફરી વાસ્તવમાં શું, એને પણ પહેલાં સમજવું રહ્યું. ને તો આ શબ્દો આપણે અનેક વખત સાંભળેલા જ છે. રાગ દ્વેષ એ પણ એક પ્રકારની મનોસ્થિતિ છે. ઘણા બધા એના લક્ષણ આપવામાં આવે છે, પણ આપણે આપણા માટે સામાન્ય લક્ષણ, આપણે આપણા રાગ દ્વેષને સમજી શકીએ એવું લક્ષણ આપણે જોઈએ તો રાગ કોને કહેવાય? સામાન્ય અર્થ એનો થાય છે આસક્તિ, એટેચમેન્ટ. પણ મારા મનમાં રાગ છે કે નહીં, આસક્તિ છે કે નહીં, એ હું કેવી રીતે સમજી શકું? મારી મનોસ્થિતિ રાગયુક્ત છે કે નહીં, એ હું કેવી રીતે સમજી શકું? એના માટે બહુ સીધો સાદો વિચાર છે. રાગયુક્ત મનોસ્થિતિ એટલે શું? તો કે એવા પ્રકારની મારા મનની સ્થિતિ કે અમુક વિષયો, વ્યક્તિઓ અને પરિસ્થિતિની હાજરીમાં મને સુખ થાય, નિરાત અનુભવાય, અને એની ગેરહાજરીમાં હું દુઃખી થઈ જાઉં, મારું મન વિક્ષિપ્ત થઈ જાય, ઉદ્વિગ્ન થઈ જાય, તો મારે શું સમજવું રહ્યું? એ વિષય પ્રત્યે
મારો રાગ છે, એ વ્યક્તિ પ્રત્યે રાગ છે, એ પરિસ્થિતિ પ્રત્યે રાગ છે, જેની હાજરીમાં મને સુખ અનુભવાય છે, જેની હાજરીમાં મને બહુ સારું લાગે છે, પરંતુ ગેરહાજરી મને હેરાન કરી દેશે. તો એવી મનોસ્થિતિ એને કહેવાય રાગયુક્ત મનોસ્થિતિ. આનાથી સમજી શકાય દ્વેષ એટલે શું. જે વિષય, વ્યક્તિ અને પરિસ્થિતિની હાજરીમાં મને તકલીફ થાય અને એની ગેરહાજરીમાં મને નિરાત અનુભવાય, સુખ અનુભવાય, તો એને મારે શું સમજવાનું? એ મારા મનની દ્વેષયુક્ત સ્થિતિ છે. જ્યાં હાજરીમાં સુખ, ગેરહાજરીમાં વિક્ષેપ, હેરાનગતિ, એ રાગ. અને જેની હાજરીમાં હેરાનગતિ અને ગેરહાજરીમાં શાંતિ, સુખ અનુભવાય, તો એ દ્વેષ. બહુ સીધા સાદા આ લક્ષણ છે. આપણે આપણા મનને તરત જ સમજી શકીએ. તો આ થયા રાગ અને દ્વેષને ઓળખવા માટેની આ એક માપદંડ. મારા મનને હું આ રીતે જોઈ શકું. એનો અર્થ, જેની હાજરીમાં મને સુખ અનુભવાય છે એને હું કેવું માનું છું? આ બહુ સારું છે. અને જેની હાજરીમાં દુઃખ અનુભવાય છે એને હું શું માનું છું? આ ખરાબ છે. સારું ખરાબ, સારું ખરાબ, આવું મન વિચાર કરતું રહેશે, સિક્કા મારતું રહેશે. આ બહુ સારું છે, આ ખરાબ છે, આ સારું છે, આ ખરાબ છે, આ કામનું છે, આ નકામું છે. કામનું છે એટલા માટે સારું છે, મને સુખ આપનાર છે, અને આ નકામું છે. શા માટે? કારણ કે મને દુઃખ આપનાર છે. તો આપણું મન જે છે આ બે બાજુ રહેતું હોય છે. અહીંયા આપણે વિચાર કરીએ, આ સારું ખરાબ જે હું કહું છું, હું જે સિક્કા મારું છું વિષયો ઉપર, વ્યક્તિઓ ઉપર, એ વસ્તુતઃ કોણે નિર્માણ કર્યું? મેં જ નિર્માણ કર્યું છે. ઈશ્વરે તો કોઈને આ સારા છે કે ખરાબ છે એવું કીધેલું નથી. અને એટલા માટે કહેવામાં આવે છે, ઈશ્વરે જે કંઈ પણ નિર્માણ કર્યું, એમણે શેનું નિર્માણ કર્યું? તો શબ્દ વાપરવામાં આવે છે, પદાર્થોનું નિર્માણ કર્યું, વસ્તુઓનું નિર્માણ કર્યું. પદાર્થ શબ્દનો અર્થ જ થાય છે વસ્તુ. પદસ્ય અર્થ પદાર્થ. જેવી રીતે આ એક પદાર્થ છે. આને આપણે શું કહીએ છીએ? ઘટ. ઘટ શબ્દ છે, અને ઘટ શબ્દનો અર્થ શું છે? આવી એક વસ્તુ. તો આને કહેવામાં આવે પદાર્થ. પદસ્ય અર્થ પદાર્થ. એવી રીતે આ એક પદાર્થ છે. ક્લિપ શબ્દ છે અને એનો અર્થ આવી વસ્તુ છે. આ પુષ્પ, ફૂલ એક શબ્દ છે અને એ આવી વસ્તુને બતાવે છે. તો આ બધું જે છે આને શું કહેવામાં આવે? પદાર્થ. આ બધું શું છે? પદાર્થ છે. આ કોના દ્વારા નિર્મિત છે? ઈશ્વર દ્વારા નિર્મિત છે. તમે કહેશો કે ના, ઘટ તો કુંભારે બનાવ્યો. બરાબર, કુંભારે બનાવ્યો, પણ માટી, પાણી આ બધું કોણે બનાવેલું છે? ઈશ્વરે નિર્મિત છે. તો જે કંઈ પણ પદાર્થ જે છે એ ઈશ્વર નિર્મિત છે. અને આ પદાર્થ જે છે એ વિષય બની જાય છે
ક્યારે? જ્યારે આ પદાર્થનું દર્શન હું મારા રાગ દ્વેષથી યુક્ત થઈને કરું. એક ચશ્મા પહેરી અને એનું દર્શન કરું ત્યારે આ પદાર્થ શું બની જાય છે? વિષય. આને જોઉં અને મને શું લાગે? હા, બહુ સરસ. બહુ સરસ લાગે ત્યાં સુધી તો વાંધો નથી, લાગવું જ જોઈએ. ભગવાનની સૃષ્ટિ બહુ સુંદર જ છે અને એમાં સૌંદર્યના દર્શન થવા જ જોઈએ, સરસ લાગવું જ જોઈએ. પરંતુ આ સરસ છે એટલાથી અટકતું નથી. પછી શું થાય? એ મારી પાસે હોવું જોઈએ, મને મળવું જોઈએ, મારી માલિકી હોવી જોઈએ. કોઈ પણ રીતે હું એને ભોગવી લઉં. એટલા માટે બગીચામાં સરસ ફૂલ ખીલ્યા હોય તો બોર્ડ મારવું પડે છે. શું? ફૂલ તોડશો નહીં. સુંદર તો છે, છોડ ઉપર બહુ સુંદર પુષ્પ જણાય છે અને એના દર્શન કરી અંતરમાં સુખ થાય તો એમાં કંઈ ખોટું નથી. પરંતુ જોઈને તરત જ ચૂંટી લેવાની ઈચ્છા થાય અને આને હું લઈ લઉં એવું થાય તો એ યોગ્ય નહીં. ખાલી ફૂલના સંદર્ભમાં નહીં, બજારમાં ગયા હોય અને ત્યાં ઘણું બધું દેખાય. દેખાય એનો વાંધો નહીં, એ બધું સરસ લાગે ત્યાં સુધી પણ વાંધો નહીં. પરંતુ પછી શું થાય? આ તો મારી પાસે હોવું જોઈએ. હોવું જોઈએ અને પછી બીજે દિવસે શું થાય? એના વગર તો બહુ તકલીફ છે. પછી ત્રીજા દિવસે થાય, એના વગર તો જીવાય જ કેમ? એડવર્ટાઇઝમેન્ટ બધી શું કામ કરે છે? આ જ કામ કરે છે. વારંવાર બતાવે અને પરિણામે મનુષ્યના મનમાં શું થઈ જાય? હા, આ તો હોવું જ જોઈએ, બહુ કામનું છે, બહુ ઉપયોગી છે, આનાથી જ મારા જીવનમાં સુખ પ્રાપ્ત થશે. એના વગરનું બધું કેવું? તકલીફવાળું છે. અને એનાથી વિપરીત કોઈ વ્યક્તિના સંદર્ભમાં કંઈ થયું અને તરત જ મનમાં થાય કે હવે એની જોડે બોલવું જ નથી, એનું મોઢું જ નથી જોવું, એની પાસે જવું જ નથી. તો આ શું થઈ ગયું? દ્વેષ થઈ ગયું. વ્યક્તિ તો વ્યક્તિ છે. ભગવાને તો એ જ માનવ દેહનું નિર્માણ કર્યું છે અને હું એમાં આવું કંઈક ઉમેરી દઉં છું. આ બહુ સરસ છે, આ ખરાબ છે, આ મારું છે, આ પરાયું છે, આના વગર તો જીવન જીવી જ ના શકાય અને આ હોય તો જીવી ના શકાય. અને માટે આની સાથે જ રહેવું પડે અને આનાથી તો દૂરથી જ હાથ છોડી દેવાના. તો આવું બધું મનમાં થયા કરે છે. વિષયોના સંદર્ભમાં, વ્યક્તિઓના સંદર્ભમાં ભગવાને જે સૃષ્ટિનું નિર્માણ કર્યું એ સૃષ્ટિને આપણે એ જેવી છે એવું આપણે દર્શન કરતા નથી. કંઈક એમાં ઉમેરીને, કંઈક મરી મસાલા ઉમેરીને જ આપણને એ બરાબર લાગે છે. ઘણા બધા હોય ને એને ફ્રૂટ્સ એમનેમ ખાવા તો ફાવે જ નહીં, એના ઉપર કંઈ ને કંઈ મસાલા તો નાખવા જ પડે અને પછી લાગે કે હવે બરાબર. તો જે ઓરિજિનલ જે રસ કે સ્વાદ જે છે એને માણી જ નથી શકતા. મરી, મીઠું, મરચું અને નહીં તો બીજા કેટલાય મસાલા જે મળતા હોય. એવી રીતે આ જગત જેવું છે, ઈશ્વર નિર્મિત જેવું છે એવું આપણને દર્શન કરવું ફાવતું નથી અને એટલા માટે એમાં કંઈક ને કંઈક ઉમેરીને જોઈએ છે. જ્યારે આપણા તરફથી કંઈક ઉમેરવામાં આવે ત્યારે ઈશ્વર સૃષ્ટ એવો પદાર્થ જે છે એ વિષયનું રૂપ ધારણ કરી લે છે. પછી પદાર્થ રહેતો નથી,
એ વિષય બની જાય છે. અને એ વિષયો પ્રત્યે ભગવાન અહીંયા કહેશે વૈરાગ્યમ. વૈરાગ્યનો અર્થ રાગનો અભાવ, એની સાથે સાથે દ્વેષનો અભાવ પણ ગ્રહણ કરી લેવાનો. અને સંપૂર્ણ અભાવ તો સંભવ નથી. એટલા માટે વૈરાગ્યનો અર્થ થાય છે રાગ દ્વેષનું શિથિલીકરણ. સામાન્ય ગમા અણગમા પોતાના સંસ્કારને અનુરૂપ, ઉછેરને અનુરૂપ સામાન્ય ગમા અણગમા હોય એમાં કંઈ ખોટું નહીં. પરંતુ એ જ જોઈએ અને એના વગર તો ચાલે જ નહીં, આવી રીતની મનોસ્થિતિ જે છે એ યોગ્ય કહેવાય નહીં. એ હેરાન કરે. બાકી ગુજરાતી હોય અને દાળ ભાત ભાવે તો એમાં કંઈ ખોટું નહીં. સાઉથ ઇન્ડિયન હોય અને એની સામે બે ડીશ હોય, દાળ ભાત પણ હોય અને ઇડલી હોય, તો એ શું ગ્રહણ કરે? ઇડલી. એ પણ ભાત ખાય, રોટલી નહીં ખાય. હા, ગુજરાતીને શું જોઈએ? રોટલી શાક જોઈએ. અને સાઉથ ઇન્ડિયન જે છે એ શું પસંદ કરે? કે ભાત ખાવાનું પસંદ કરે. પસંદ કરે જ્યારે અવેલેબલ હોય તો એમાં કંઈ વાંધો નહીં. પણ મનોસ્થિતિ એવી થઈ જાય કે એના વગર તો ચાલે જ નહીં, આ પ્રમાણે જ જોઈએ, તો એ સ્થિતિ એક પરાધીન સ્થિતિ છે. અને એમાં ક્યારેય પણ સુખ ન હોય. એમાંથી બહાર નીકળવાનું છે. અને ભગવાન એને જ અહીંયા કહે છે કે ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે મારો સ્વસ્થ અભિગમ બની રહે. આમ જ જોઈએ અને આમ તો ન જ જોઈએ એવા દુરાગ્રહો મનમાંથી નીકળી જાય. આને કહેવામાં આવે રાગ દ્વેષનું શિથિલીકરણ. અને એનું નામ છે વૈરાગ્ય. જ્યાં મારા આવા દુરાગ્રહોથી મુક્ત એવી દ્રષ્ટિથી હું જગતનું દર્શન કરું. મારા દુરાગ્રહોથી મુક્ત રહી અને હું વિષયના સંપર્કમાં આવું, વ્યક્તિના સંપર્કમાં આવું, આ જગતમાં હું વ્યવહાર કરું. તો આવી રીતની મનોસ્થિતિ જે છે એને કહેવામાં આવે વૈરાગ્ય. અને આવો વૈરાગ્ય ક્યાં? ભગવાન કહેશે ઇન્દ્રિયાર્થેષુ, ઇન્દ્રિયોના અર્થમાં, વિષયોમાં. સાથે સાથે ગ્રહણ કરી લેવાનું વ્યક્તિઓ પ્રત્યે અને જગતમાં નિર્મિત થતી ભિન્ન ભિન્ન પરિસ્થિતિઓ પ્રત્યે. જ્યારે આવી રીતની મારી સમજદારી હોય તો વસ્તુતઃ હું જીવનમાં વધારે સારી રીતે વિષયોની હાજરીમાં વ્યવહાર કરી શકું છું. આવી મનોસ્થિતિ હોય તો મારા સંબંધો પણ વધારે સારા રહી શકે છે. અને નિર્મિત પરિસ્થિતિમાં હું બહુ જ સ્વસ્થતાપૂર્વક મારા જીવનમાં હું પસાર થઈ શકું છું. તો આવી રીતનો જે વૈરાગ્ય જે છે એ દરેક વ્યક્તિના જીવનમાં ઉપયોગી છે. અને આવો વૈરાગ્ય દરેક વ્યક્તિ પોતાના જીવનમાં લાવી જ શકે. જરૂરી નહીં કે ઘરબાર છોડી દઈએ ત્યારે જ આપણે વૈરાગી થઈ. આપણે જ્યાં છીએ ત્યાં જ આપણા રાગ દ્વેષને જો છોડતા શીખી જઈએ તો એ પણ શું છે? એ પણ વૈરાગ્ય છે. જ્યારે આવી દ્રષ્ટિ પ્રાપ્ત થાય તો મારે વિષયોથી, સંબંધોથી ક્યાંય ભાગી જવાની જરૂર રહેતી નથી. અને એને વળગવાનું પણ રહેતું નથી. પાગલપણ પણ રહેતું નથી અને ભાગેડું વૃત્તિ પણ રહેતી નથી. આ બંનેની વચ્ચેની સ્થિતિ જે છે
એને જ કહેવામાં આવે સ્વસ્થ સ્થિતિ. અને એવી સ્વસ્થતાથી યુક્ત એવું મન એ જ આદર્શ મન છે, આદર્શ મનોસ્થિતિ છે. અને આ મનને પ્રાપ્ત કરવાને માટે જરૂર પરિશ્રમ કરવો જ પડે. કેવળ રાગ દ્વેષનું લક્ષણ જાણી લેવાથી, વૈરાગ્ય ઉપરનો લેખ વાંચી લેવાથી વૈરાગ્ય આવી જતો નથી. માત્ર માહિતી કે માત્ર વાંચન મારા અંતરનું જાગરણ કરતું નથી. એના માટે પરિશ્રમ કરવો પડે. મારે વારંવાર જોવું પડે કે મારું મન કેવા પ્રકારે કામ કરી રહ્યું છે. વિષયોના સંપર્કમાં આવું ત્યારે, વ્યક્તિઓના સંદર્ભમાં મન કેવી રીતે વિચાર કરે છે, કેવા પ્રકારની સ્થિતિ ધારણ કરે છે, કેવા પ્રકારે રિએક્ટ કરે છે, કેવા પ્રકારની અપેક્ષાઓ એ રાખે છે, આ બધું મારે પોતાએ જોવું પડે કે કેવા પ્રકારની સ્થિતિમાં હું અત્યારે છું અને મારે એમાંથી આગળ કેવી રીતે વધવાનું છે, કયું સ્ટેપ લેવાનું છે, કયા કયા સ્થાનમાં મારે આ સમજવાનું છે. ક્યાં મારી મનોસ્થિતિ એવી છે કે જેની હાજરીમાં મને કષ્ટ થાય છે અને ગેરહાજરીમાં કષ્ટ થાય છે. ગેરહાજરીમાં કષ્ટ થાય એનો અર્થ શું? રાગ છે. અને હાજરીમાં કષ્ટ થાય એનો અર્થ દ્વેષ છે. તો આ મારે જોતા રહેવું પડે. કેવલ માહિતી ભેગી કરવાથી ના ચાલે, કે કેવલ વાંચી લેવા માત્રથી પણ નહીં ચાલે. નિરંતર આંતરનિરીક્ષણ કરવું પડે. માત્ર લખેલું, વાંચેલું કે સાંભળેલું માત્ર મને કામ લાગતું નથી. પણ એ બધાને શું કરવું પડે? ઘૂંટી ઘૂંટી અને મારી સાથે એકાકાર એને કરવું પડે. એકવાર એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થઈ ગયો. થતા રહેતા હોય નાના મોટા તો. પાછા એ લોકો એવું કે તો જ જીવવાની મજા આવે. અને એમ પણ કે આમ ઝઘડા થાય તો પ્રેમ વધે. બહુ સરસ, હંમેશા વધતો રહે. તો એવી રીતે ઝઘડો થઈ ગયો. અને ઝઘડો થાય એટલે પહેલું શું થાય? બોલવાનું બંધ થાય, અબોલા થઈ જાય. તો અબોલા થઈ ગયા બંને વચ્ચે. હવે એમાં થયું એવું કે શ્રીમતીજી છે એમને ક્યાંક બહાર જવાનું હતું, પિયર જવાનું હતું. સવારે 5 વાગ્યાની બસ હતી. પણ એમને આદત એવી કે મોડા ઉઠે, વહેલા ઉઠી ના શકે. રોજ તો પતિદેવ ઉઠાડે, ક્યાંક ક્યાંક ઊંધું હોય, બરાબર. તો પતિદેવ ઉઠાડે અને એ ઉઠે. સૂર્યોદય થાય પછી ઉઠવાની ટેવ. અને એ દિવસે 5 વાગે બસ હતી, જવું પડે એવું હતું. હવે કરે શું? આમ તો અબોલા છે, બોલાય તો નહીં. અને અબોલા હોય ને ત્યારે હંમેશા મનમાં એવું હોય કે પેલું કોણ બોલે, હું તો ના જ બોલું. કેટલા બધા માથું હલાવે. તો અબોલા હતા, કરે શું? પછી એમણે એક ઉપાય કર્યો. ચિઠ્ઠી લખી, મને સવારે 4 વાગે ઉઠાડી દેજો. ચિઠ્ઠી આપી પતિદેવને. ખોલીને એમણે વાંચી. કંઈ બોલ્યા નહીં, બોલવાનું તો નથી જ. ખિસ્સામાં મૂકી દીધી. અને બેનને એમ કે સવારે ઉઠાડી દેશે. પણ સવારે ઉઠ્યા શ્રીમતીજી ત્યારે 7 વાગી ગયા હતા, સૂર્યોદય થઈ ગયો હતો. અને એટલા માટે ગુસ્સો આવ્યો એકદમ. કીધું તું તો પણ ઉઠાડીને, એટલે ધુઆ ફુઆ થતા થતા પતિદેવ બહાર હિંચકે બેઠા હતા ત્યાં ગયા. કેમ મને ઉઠાડીને કીધું તું? આ ગુસ્સો આવે ને ત્યારે ભૂલાઈ જાય કે અબોલા હતા.
ત્યારે તો એમ થાય કે આમ કહી જ નાખીએ, તો કે મને કેમ ઉઠાડી નહીં, આટલું કીધું તું તો પણ, લખીને આપ્યું તું તમને કે. પતિદેવ તો હજુ એને ખબર છે કે આ બોલા જ ચાલે છે, એટલે કંઈ બોલતા નથી. ઊભા થયા, એનો હાથ પકડીને લઈ જાય છે. એના ઓશિકા પાસે એક ચિઠ્ઠી હતી, એ એમને આપે છે. શ્રીમતીજી ખોલીને વાંચે છે. એમાં લખ્યું હતું કે 4 વાગી ગયા છે, ઉઠી જજો. એનો અર્થ શું થયો? લખેલું માત્ર જગાડે નહીં, વાંચેલું માત્ર જગાડે નહીં. એવું જ અહીંયા પણ છે. અધ્યાત્મમાં બધી માહિતી એકઠી કરી લેવાથી, એક પછી એક પુસ્તકો બધા વાંચી લેવાથી, લક્ષણો બધા ગોખી લેવાથી, એટલું જ નહીં, આ બધું વાંચેલું ગોખેલું ભેગું કરેલું એના ઉપર એક પ્રવચન આપી દેવાથી પણ જાગરણ થતું નથી. એના માટે તો અંતરથી એક અભિપ્સા જાગવી જોઈએ. ના, મારે આ કરવું જ છે, મારે મારા મનની માવજત કરવી જ છે, મારે એક આદર્શ મન પ્રાપ્ત કરવું જ છે, કારણ કે એનાથી જ હું જીવનને માણી શકું, એનાથી જ હું સાચું દર્શન કરી શકું. આવી અભિપ્સા જ્યારે અંતરમાં ઉત્પન્ન થાય તો આ બધું કામ લાગે. ભગવાનજી અહીંયા વૈરાગ્યની વાત કરે છે. એ વૈરાગ્ય એટલે એક સમજદારી જ છે, કોઈ ચમત્કાર નથી. સમજદારી છે કે વૈરાગ્ય અને આવા પ્રકારની મનોસ્થિતિ કે જ્યાં હું ક્યાંય પણ હોઉં, હું સ્વસ્થ રહી શકું, હું ક્યારેય પણ મારા મન પરનો કાબુ ગુમાવું નહીં. વિષય ભોગમાં, બોલવામાં, સંબંધોને લઈ અને વ્યવહાર કરવામાં, ધન ઉપાર્જન કરવામાં, કંઈ પણ પ્રાપ્ત કરવામાં હું મારા મનનો કાબુ ન ગુમાવું. વિકાર હેતૌ સતી ન વિક્રિયંતે યેષામ ચેતાંસી તે એવ ધીરાહ. વૈરાગ્યવાન ધીર પુરુષ કોને કહેવામાં આવે? વિકાર હેતૌ સતી, અંતરમાં વિકાર હલચલ મચવા માટે પૂરા કારણો બહાર હોય અને છતાં પણ જેના મનમાં વિકારની એક રેખા પણ ન જાગે, એને કહેવામાં આવે સાચો વૈરાગ્યવાન. ભાગીને ખૂણામાં બેસી જાય એ વૈરાગ્ય માત્ર નથી. એટલા માટે જ શરૂઆતમાં આપણે જોયું કે ભાગેડું વૃત્તિ એ વૈરાગ્ય નથી, પણ સમજદારી વિવેકપૂર્વક જે સ્થિતિ પ્રાપ્ત થાય છે એ વૈરાગ્ય છે. વૈરાગ્યના મૂળમાં વિવેક રહેલો હોય, સમજદારી રહેલી હોય, એક સ્વસ્થ દર્શન રહેલું હોય, એક યોગ્ય વિચારધારા રહેલી હોય, એને કહેવામાં આવે વૈરાગ્ય. વૈરાગ્ય એ કોઈ અચાનક પ્રાપ્ત થઈ જનાર કોઈ આવેગ નથી. એવા વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહેવામાં આવે. સ્મશાનમાં જાય ત્યારે બધાને વૈરાગ્ય પ્રાપ્ત થાય. આજકાલ ત્યારેય થતો હોય કે નહીં ખબર નહીં, કારણ કે ત્યાં જાય ત્યારે પણ મોબાઈલ ચાલુ હોય, બધું ચાલુ હોય, ધંધા ચાલુ હોય, તો વિચારવાનો સમય જ ક્યાં મળે છે. પણ સામાન્ય રીતે એવું કહેવામાં આવે કે સ્મશાનમાં વૈરાગ્ય પ્રાપ્ત થાય. થોડી ક્ષણ તો વિચાર આવી જ જાય કે અંતે આ જ દશા થવાની છે. તો એવો સ્મશાન વૈરાગ્ય અહીંયા કહેવામાં નથી આવતું, જે માત્ર આવેગ રૂપે પ્રાપ્ત થઈ જાય છે. પરંતુ શાસ્ત્રમાં જે વૈરાગ્યનું નિરૂપણ છે એ વિવેકપૂર્વકના, વિચારપૂર્વકના, અંતરમાં થતા એક આમૂલાગ્ર પરિવર્તનની વાત છે, એક દ્રષ્ટિ પરિવર્તનની વાત છે, કે જ્યાં ખ્યાલ આવી ગયો કે આ વસ્તુ આ પ્રમાણેની જ છે, એની પાછળ ભાગવા જેવું નથી.
અને આ વસ્તુ આ રીતની છે, એનાથી ભાગવા જેવું નથી. કાં તો આપણે એનાથી ભાગીએ અને કાં તો એની પાછળ ભાગીએ. આ ભાગવાનું છોડવાનું છે. જ્યાં ભાગવાનું વળગવાનું ન રહે એવી સ્થિતિ એને કહેવામાં આવે વૈરાગ્ય. આ જ વસ્તુને હજુ એક બીજા એંગલથી જોઈએ કે વૈરાગ્ય એટલે શું. આપણે બધા જાણીએ છીએ કે મનુષ્ય પોતાના જીવનમાં સુખ ઝંખે છે. એના માટે જ એના બધા પ્રયત્નો છે. હમણાં જ સાધન પંચકમમાં આપણે રવિવારે જોયું, મનુષ્ય સુખ ઝંખે છે. એના માટે જ એ વિષયો ભેગા કરે છે, એના માટે એ સંબંધો વધારે છે, એના માટે એ સગવડો વધારે છે, એના માટે એ રાત દિવસ એક કરી અને પરિશ્રમ કરે છે. બધું જ સુખને માટે કરે છે. પરંતુ એ સુખ કેવું હાથમાં આવે છે, થોડું 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 આવ્યું ત્યારે લાગે કે હા, ફરી પાછું શું લાગે, હજુ કંઈક ખૂટે છે, હજુ કંઈક ખૂટે છે, હજુ બરાબર નથી, હજુ બરાબર નથી, આટલું કરી લઉં પછી કંઈક થશે. અહીંયા જ્યારે મનુષ્ય વિચાર કરે, પોતાના અનુભવોને સામે રાખીને, કે હકીકતમાં હું જે ઝંખું છું અને એના માટે હું જે દિશામાં દોડી રહ્યો છું, શું એ સાચી દિશા છે? હું જે ઝંખું છું એ મને એમાંથી મળી શકે એમ છે? આવો એ વિચાર કરતો થાય. પરીક્ષ્ય લોકાન કર્મચિતાન નિર્વેદ માયાત બ્રાહ્મણ. ઉપનિષદ કહે છે, નિર્વેદ માયાત વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. કેવી રીતે? પરીક્ષ્ય લોકાન, જે કંઈ પણ પોતાના અનુભવ જે છે એનું પરીક્ષણ કરીને, એનો વિચાર કરીને, એના અનુસંધાનમાં એ વિચાર કરે છે કે અત્યાર સુધી મેં કર્યું, મને શું મળ્યું? અત્યાર સુધી હું દોડ્યો, હું ક્યાં પહોંચ્યો? અમારા જીવનની ઘટમાળ કેવા પ્રકારની છે? વસ્તુતઃ મને જે જોઈએ છે, મને અત્યાર સુધીમાં શું મળી ગયું? એવી એક નિરાત, એવી એક હાશ, એવી એક પૂર્ણતા, એવી એક શાંતિ શું મને જીવનમાં પ્રાપ્ત થઈ ગઈ અત્યાર સુધી મેં જે કંઈ પણ કર્યું એનાથી? તો જરૂર એને સમજમાં આવશે. ઉત્તર શું હશે? ના. નાસ્તિ અકૃત કૃતેન. આ બધું કરવાથી જે મને જોઈએ છે એ હજુ સુધી પ્રાપ્ત થયું નથી. મારી દિશા ખોટી દિશા છે, એને મારે સુધારવી રહી. અને એટલા માટે પોતાને જે જોઈએ છે એને સામે રાખીને જ્યારે એ વિચાર કરે, બરાબર સાંભળજો શબ્દ, પોતે જે ઝંખી રહ્યો છે એને સામે રાખીને જ્યારે વિચાર કરે તો એને જરૂર મનમાં એવો વિચાર આવશે કે વસ્તુતઃ મને જે જોઈએ છે એ આ બધું મને આપી શકતું નથી. જે હું ઝંખી રહ્યો છું જન્મો જન્મથી, એ હજુ મને વિષયો તરફથી પ્રાપ્ત થયું નથી, વ્યક્તિઓ તરફથી પ્રાપ્ત થયું નથી, જગત તરફથી એ મને પ્રાપ્ત થયું નથી. અને તો મનમાં મને જ્યારે એવું લાગવા માંડે, હકીકતમાં આ બધું મારા કામનું નથી. આપણે અનેક વખત જોયું છે, વૈરાગ્ય
યાની કેવી મનોસ્થિતિ, જ્યાં મને એવું લાગે આ મારા કામનું નથી. કામનું નથી એનો અર્થ શું સમજવાનો? હું જે ઝંખું છું મારા જીવનના ધ્યેય રૂપે, એ મને એ આપી શકે એમ નથી. માટે એ દ્રષ્ટિથી એ મારા કામનું નથી. આ જરૂર ઉપયોગી હોઈ શકે, જીવન નિર્વાહને માટે, જીવન વ્યવહાર સંભાળવાને માટે એ ઉપયોગી હોઈ શકે, પરંતુ મને જે જોઈએ છે એ આપી શકતું નથી. અને એટલે એ દ્રષ્ટિકોણથી એ મારા કામનું નથી. મારા કામનું નથી, બીજાના કામનું હોય તો એની સામે મને કોઈ વિરોધ નથી. એ હોય તો પણ વિરોધ નથી, બીજા એને મહત્વનું માને તો પણ મને કોઈ વિરોધ નથી, પરંતુ મારા કામનું નથી. આ જરૂર મારા જીવન નિર્વાહ માટે ઉપયોગી છે, પણ ઉપયોગી હોવું અને મારા જીવનના લક્ષ્યને સિદ્ધ કરનાર હોવું એ બંનેમાં ભેદ છે. અને એક દ્રષ્ટાંતથી સમજીએ. કેવી સ્વસ્થ મનોસ્થિતિ દર વખતે આપણે સમજતા હોઈએ છીએ એ દ્રષ્ટાંતથી. નવા સાધકોને કામ લાગે એટલા માટે ફરી કહું. એક બાળક છે અને એ લખોટીથી રમે છે. એના માટે લખોટી જે છે એ કેવી વસ્તુ છે? બહુ જ મહત્વની કામની વસ્તુ છે. આજકાલ બાળકો રમે છે કે ખબર નહીં, રમે છે લખોટી? ખબર પણ નહીં હોય. શેનાથી રમે આજકાલ? વિડીયો ગેમ. ઓકે, એ તો હવે મોટાય રમે છે એટલે કામ નહીં લાગે. બધાને બહુ કામનું લાગે છે. આપણે લખોટીથી રમતા હતા ને, રાખો ને, બરાબર? હા. તો બાળક લખોટીથી રમતું હોય અને ત્યારે એના માટે લખોટી જે છે એ બહુ જ મહત્વની હોય છે. તમારામાંથી ઘણા બધા રમ્યા હશે. અને એટલે રોજ રોજ ગણે, રાત્રે સૂવે ત્યારે ગણીને ડબ્બામાં રાખે, અને સવારે ઉઠીને પહેલું કામ શું કરે? એટલી જ છે ને, એ કંઈ ઓછી નથી થઈ ને. ફરી એ ગણે, રમે ત્યારે પણ બરાબર નજર રાખે, મિત્રની સાથે રમે ત્યારે બરાબર નજર રાખે. આ એના માટે બહુ જ મહત્વની વસ્તુ છે. એ થોડો મોટો થાય અને પપ્પા એને સાયકલ લઈ આપે. સાયકલ આવી કે લખોટી ગઈ, છૂટી ગઈ. સાયકલ પછી ટુ વ્હીલર આવ્યું તો સાયકલ છૂટી ગઈ. જેમ જેમ મોટી વસ્તુ પ્રાપ્ત થતી જાય એમ એમ પાછળની વસ્તુ છૂટી જાય છે. મોટો લાડવો મળે એમ નાનો લાડવો છૂટતો જાય છે. અને આગળ કાર મળી, સ્કૂટર પણ છૂટી ગયું. નોકરી કરતો થયો, મેરેજ થઈ ગયા, એના ઘરે પણ બાળક. અને એ બાળક શેનાથી રમે છે? એ જ લખોટી. કઈ લખોટી? એ ડબ્બો જૂનો સાચવેલો છે, પપ્પાની લખોટી. બાળકે લખોટીથી રમે છે ત્યારે જે પપ્પા જે છે એની લખોટી પ્રત્યે કેવી દ્રષ્ટિ છે? કામની છે એના માટે. એ બાળક હતો ત્યારે એના માટે બહુ જ કામનું હતું. હવે લખોટી પ્રત્યે એ જે મોટો થઈ ગયો, પપ્પા થઈ ગયો, એના માટે હવે લખોટી કેવી થઈ ગઈ? એને જોતા એને કોઈ આકર્ષણ નથી થતું, એનાથી એને નફરત પણ નથી થતી. એના માટે એને મૂલ્ય નહીં રહ્યું. એની બુદ્ધિમાં શું આવી ગયું? આ મારા કામનું નથી. લખોટી પ્રત્યે શું આવી ગયું?
વૈરાગ્ય કેટલો મોટો. આ મારા કામનું નથી. કામનું નથી, પણ બાળક રમે છે તો એના પ્રત્યે એવું નથી કહેતો કે આ તું શું આમાં પડ્યો છે, કે આ કંઈ કામનું નથી, એવું નથી કહેતો. એ બાળકને રમવા દેશે. એટલું નહીં, બાળક આગ્રહ કરે તો એ પણ એની સાથે રમીને એક બે લખોટીના ઘા કરી દેશે, પણ એના પ્રત્યે નથી એને કોઈ વળગાડ કે નથી એના પ્રત્યે કોઈ તિરસ્કાર. તો લખોટી પ્રત્યે એની મનોસ્થિતિ એ કેવી છે? વૈરાગ્યયુક્ત આદર્શ મનોસ્થિતિ છે. એની હાજરી ગેરહાજરી એને કોઈ ફેર પાડતી નથી એના જીવનમાં. આને કહેવાય લખોટી પ્રત્યેનો વૈરાગ્ય, સ્વસ્થ મનોસ્થિતિ. આવા જ પ્રકારની મનોસ્થિતિ જગતના સર્વ વિષયો, સર્વ વ્યક્તિઓ પ્રત્યે પ્રાપ્ત થઈ જાય તો એને શું કહેવાય? વૈરાગ્ય. બધાના સંદર્ભમાં શું લાગે? મારે જે જોઈએ છે એ દ્રષ્ટિએ આ મારા કામનું નથી. આ મારા કામનું નથી એ પ્રત્યેક વિષય પ્રત્યે જ્યારે સમજાઈ જાય ત્યારે એને શું કહી શકાય? વૈરાગ્ય. કેવી સ્વસ્થ મનોસ્થિતિ છે. નથી ભાગવાની જરૂર કે નથી એની પાછળ દોડવાની જરૂર. એવું એક આદર્શ, એક મેચ્યોર મન એ વૈરાગ્યથી યુક્ત મન છે. વૈરાગ્ય એટલે બીજું કંઈ જ નથી. ઇમોશનલ મેચ્યોરિટી, એને શું કહેવાય છે? વૈરાગ્ય. મારી મેન્ટલ પર્સનાલિટી જે છે, સાયકોલોજીકલ પર્સનાલિટી, એ જ્યારે એક આદર્શ સ્થિતિમાં હોય ત્યારે એ કેવી કહેવાય? એ વૈરાગ્યથી યુક્ત સ્થિતિ કહેવાય. સ્વસ્થ સ્થિતિ છે જેમાં કોઈ ઘૃણા નથી, તિરસ્કાર નથી, પણ એટલી એક સુંદર મનોસ્થિતિ છે કે જેના ઉપર કોઈ એવી વિશેષ છાપ પડતી નથી. જેમ કે ભોજન કરો, ભોજન માટેની વ્યવસ્થા કરો, એની પણ નાની, જીવન નિર્વાહ માટે આવશ્યક છે. ભોજન કરો, એના માટે વ્યવસ્થા કરો, સામે આવે ત્યારે બહુ પ્રેમથી ખાઓ, એમાં પણ નાની. વૈરાગ્યનો અર્થ નહીં કે બધું બગાડીને ખાવું. સંતો ઘણી વખત, અત્યારે તો નહીં, પહેલાં શું કરતા? ભિક્ષા લઈ આવે એને કપડાની થેલીમાં મૂકે અને પછી ગંગાજીમાં બોળી અને કાઢીને ખાય. એટલે શું થાય? તો કે બધા મસાલા, તેલ બધું નીકળી જાય. પાછળ શું વધે? તો કે કંઈ એમાં સ્વાદ ના હોય. તો એ વૈરાગ્યની એક અભિવ્યક્તિ છે, એની નાની. પરંતુ તમારે એવું કરવાની જરૂર નથી. આમ તો કરશો પણ નહીં, પણ એટલે એ વાતોથી ડરતા નહીં. બસ કહેવાનું એ છે, તમારા માટે વૈરાગ્ય એટલે શું? મેં કહું એમ ભોજન કરો, એની વ્યવસ્થા કરો, પ્રેમથી કરો, ત્યાં સુધી પણ વાંધો નહીં, પરંતુ એવી રીતે ભોગ ન કરો કે જેથી કરીને આવતીકાલે પાછું યાદ આવે કે હા, એવું જ મળે તો કેવું સારું. એવી રીતે ભોગ ન કરો કે ફરી પાછું વીકેન્ડમાં પ્લાન થાય કે કઈ રેસ્ટોરાં, કઈ વાનગી, ક્યાં કેવા પ્રકારનું. આ બધું શું કહેવાય? આ રાગ કહેવાય. જરૂર ખાઓ, પ્રેમથી ખાઓ. અન્ન પણ બ્રહ્મ છે, પરમાત્માનું સ્વરૂપ છે. જીવન નિર્વાહ માટે પ્રભુએ વ્યવસ્થા આપી છે. પ્રેમથી ખાઓ, એની ના નહીં. પરંતુ એવા મોહિત થઈ, એવા ગળાડૂબ થઈ, એવા આસક્ત થઈ અને ભોગ ન કરો કે ભોગ તમારા મનમાં છપાઈ જાય અને પછી એનું દર્શન થયા કરે, એના માટે પ્લાનિંગ થયા કરે, માઇન્ડ એમાં ઓક્યુપાય થઈ જાય. એવી રીતનું નહીં થવું જોઈએ. સ્વસ્થતાથી ભગવાનની કૃપા, એમનો પ્રસાદ માની અને એને ગ્રહણ કરો. એવી જ રીતે સંબંધોના સંદર્ભમાં
ઘર પરિવાર છે, ખૂબ પ્રેમથી રહો, સ્નેહથી રહો. વૈરાગ્ય એટલે ટાઈટ થઈને રહેવું એવું નથી, કે વૈરાગ્ય એટલે શબ્દથી બોલતા રહેવું કે આ તો બધું ખોટું છે, આ તો મિથ્યા છે, આ બધા સંબંધો નકામા છે, આવું બોલતા રહેવું એવું પણ જરૂરી નથી. ઘર પરિવારમાં છો, બધા સાથે છો, ખૂબ પ્રેમથી રહો, સ્નેહથી રહો. પરંતુ સાથે સાથે અંતઃસ્થલમાં મને એ ભાન હોવું જોઈએ, એ વિવેક હોવો જોઈએ કે આ હંમેશનું નથી. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક તો છૂટા પડવાનું હોય જ છે. સંયોગની સાથે વિયોગ લખાયેલો જ છે. ક્યાંક ને ક્યાંક, ક્યારેક ને ક્યારેક છૂટા પડીશું, તો એના માટે મન તૈયાર હોવું જોઈએ. જ્યારે છીએ ત્યારે પ્રેમથી રહો, સ્નેહથી રહો, એકબીજાને માટે, એની પ્રગતિ માટે ઉપયોગી થાવ એવી રીતે રહો, બધું કરી છૂટો. પણ સાથે સાથે આ ભાન પણ હોવું જોઈએ, સંબંધો નિત્ય નથી. જ્યાં સાથે છીએ ત્યાં જ હું એકલો રહેતા શીખી જાઉં, જેથી કરીને બીજી વ્યક્તિ ન હોય તો હું એકલો પડી ના જાઉં, પરંતુ હું એકલો ઊભો રહેતા શીખી જાઉં. તો આ સંબંધોને પણ આપણે એવી રીતે લઈએ કે જેથી કરીને એ પણ મને અંતરથી મજબૂત કરનારા બની રહે, મને પરાધીન કરનારા ના બની રહે. સ્નેહ પ્રેમ એવો જ હોય, પણ સાથે સાથે જીવનની જે નક્કર હકીકતો છે, જે વાસ્તવિકતા જે છે, એનો પણ સ્વીકાર કરતા મને આવડવો જોઈએ. એટલું જ નહીં, આવી વૈરાગ્યયુક્ત મનોસ્થિતિ હોય, આવી મેચ્યોર મનોસ્થિતિ હોય, તો હું સામેની વ્યક્તિને વધારે સારી રીતે સમજી શકું છું, વધારે સારી રીતે હું એની સાથે સંબંધ સ્થાપી શકું છું. કારણ કે મારું મન અપેક્ષાઓથી મુક્ત રહેશે. અને જ્યાં સંબંધમાં અપેક્ષાઓ ઓછી, એટલો જ સંબંધ મધુર. આ હંમેશા યાદ રાખો. જેટલી અપેક્ષાઓ પરસ્પર વધારે, એટલા સંઘર્ષ પણ વધારે. જેટલી અપેક્ષા ઓછી રાખશો, તમે બીજાને ફ્રીડમ આપી શકશો. તમે વધારે નિર્મળ દ્રષ્ટિથી સામેની વ્યક્તિને સમજી શકશો. એના પણ કંઈક ખ્યાલ હોય, એના પણ વિચારો હોય, એની પણ લાગણીઓ હોય, આ બધું તમે વધારે સારી રીતે સમજી શકશો. અને એ જ્યારે સમજદારી પ્રાપ્ત થાય પરસ્પર, તો સંબંધ વધારે સારો, વધારે મધુર, વધારે દ્રઢ બની રહે. અને એ સંબંધ મને આગળ વધારનારો બની રહે, મને પાછળ હટાવનારો નહીં. તો જ્યારે આવી સમજદારી સાથે, મનોસ્થિતિ સાથે વિષય વ્યક્તિના સંપર્કમાં હું રહું, તો એ સંપર્ક પણ કેવો બની રહેશે? મને આગળ વધારનારો, મારા જીવનમાં એ વિઘ્નરૂપ નથી બનતો. એવી જ રીતે જગતમાં નિર્માણ થતી પરિસ્થિતિઓને પણ હું એ રીતે મૂલવી શકું કે આ જગતનો સ્વભાવ છે, બધું મારું ધાર્યું ના થાય. ઈશ્વર દ્વારા આ બધું નિર્માણ થાય છે. અને ઈશ્વરની દ્રષ્ટિમાં સમસ્ત માનવજાત, સમસ્ત જીવ જંતુ, પશુ પંખી, આ બધા એની દ્રષ્ટિમાં હોય છે. હું એક જ એની દ્રષ્ટિમાં ના હોઈ શકું કે જેથી કરીને મારા જીવનમાં બધું સારું થાય, એવું જ બધું બહાર નિર્માણ થયા કરે, એવું સંભવ નથી. સમષ્ટિને માટે જે હિતકારી છે એ જગતમાં થાય છે. જે થયું એને હું ટાળી ના શકું, તો એને સ્વીકારવાની હિંમત મારામાં હોવી જોઈએ. અને એ ક્યારે આવે? આ વૈરાગ્યથી એ હિંમત પણ આવે છે. તો વૈરાગ્ય જીવનમાં મને એક સુંદર દ્રષ્ટિ પ્રદાન કરનાર છે, મને જીવનમાં સ્વસ્થ બનાવનાર છે, મને જીવનને વધારે સારી રીતે સમજાવનાર છે. અને આવી આ વૈરાગ્યયુક્ત મનોસ્થિતિ એક આદર્શ મનોસ્થિતિ છે. અને આવા મનથી જ હું કંઈક સૂક્ષ્મ વિચાર કરી શકું. ભગવાન જે ગીતાજીમાં જ્ઞાન આપવાના છે,
એ જ્ઞાનને પણ હું વધારે સારી રીતે સમજી શકું, મારા જીવનમાં હું એને ધારણ કરી શકું, આચરણ કરી શકું, એ બધું ત્યારે જ સંભવ બને. અને એટલા માટે ભગવાને અહીંયા કહ્યું, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. આને પ્રાપ્ત કરવાના બીજા વિશેષ ઉપાયો કયા, એના વિશે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.